जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकानंद जी। दीपकानंद जी जय सच्चिदानंद। जय सच्चिदानंद। तो साहब त्रिमंत्र फॉलो कर दो जी। हेलो। हेलो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वत्सायाणम। नमो वज्रायाणम। नमो लोए सव साहुणम। नमो लोए सव्व साहुणम। ऐसो पंचनमुक्कारो। ऐसो पंच नमोकारो। अवपावपणासनो। सव्व पावपणासनो। मंगलाणं च सौवेशे। मंगलाणं च संवेशेम। तमां हवै मंगलम्। पदमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकानंद। जय सच्चिदानंद डॉक्टर साहब। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो डॉक्टर साहब। जय सच्चिदानंद दीपकानंदजी। બહુ લાંબા બ્રેક પછી આપણો સત્સંગ ડખા પર ચાલતો હતો हाँ અને એ સ્વ અધ્યાય પાછો આજે શરૂ કરીએ છીએ। જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે શરૂ કરીએ। हाँ દાદા વાણી એપ્રિલ 2017। एक मिनट। जी। दादावाणी एप्रिल 2017। पेज पेज नंबर 23। एक मिनट। हाँ जी।
બહુ વખત પછી આ લીધું આપણે. અરે બહુ લાંબો ગેપ પડી ગયો સાહેબ. માર્ચમાં લીધું હતું લગભગ. તમે હોસ્ટિંગ જ કરો છો એટલે એન્કરિંગ. ઓકે. હવે બિફોર વી સ્ટાર્ટ હું એવું કહેવા માંગુ છું કે આપણે જ્યાં અટક્યા હતા તમે એક કોમેન્ટ કરેલી કે દાદા આપણને માન્યતા ઉપર લઈ જાય છે. આખા બધા સત્સંગનો નિચોડ તમે તે દિવસે કહ્યો હતો કે જુઓ દાદાની કરુણા કેવી છે કે માન્યતા ઉપર લઈ ગયા આપણને. એટલે એ થોડુંક રીકલેક્ટ કરીને આગળ વધીશું તો વધારે સારું પડશે સ્વાધ્યાયમાં, એવું મારું માનવું છે. ના ના બરાબર છે. મુદ્દો શું છે ટાઇટલ છે બધું જ ડખો. યસ, પરફેક્ટ. એ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કીધું છે કે ભૂલ ક્યાં જી છે તો ફક્ત અજ્ઞાન માન્યતાની. અને રાઈટ. જેમની માન્યતા બદલાઈ નથી, એટલે કે જે એમ જ બરાબર. માને છે કે નામ તે હું છું, હું જ છું. રાઈટ. એ ક્યારે પણ કોઈની માન્યતા બદલી શકે નહીં. બરાબર છે. આ મુદ્દો પકડવાનો છે કે બરાબર. શા માટે જેમને સંકિત નથી તે ક્યારે કોઈને સંકિત પાડી શકે નહીં. પરફેક્ટ. અને જેમને સંકિત છે એ હમ. કોઈને પણ સંકિત પમાડી શકે. બરાબર છે સાહેબ, બરાબર છે. બહુ જબરજસ્ત. કારણ કે આજે પોતાની માન્યતાની ભૂમિકા અને પ્લેટફોર્મ જે છે ને, જી એટલા માટે દાદાએ કીધું સાંભળવું હોય, કોઈને પણ સાંભળવું હોય ને તો એ વાજુ એટલે બોલનાર હમ વ્યક્તિ હમ સમકીતી હોવા જોઈએ. હમ સમકીતીની ગાળ પણ ખાશો ને તો હમ મોક્ષે જશો. દાદા ખરેખર તો કમાલના છે. ખરેખર ખરેખર ખરેખર. અને સામાન્ય માણસોની ગમે તેટલી સારી વાત હશે ને, જી એ વિજ્ઞાનની પણ વાત કરતા હશે ને જી તો સામાન્ય બુદ્ધિ વિકાસ પામશે. બરાબર છે. સામે જાણેલાનો ગર્વ થશે, ગર્વ થશે. પણ એની શ્રદ્ધા નહીં બદલાય. હમ ખરેખર એ જે લાભી ગયા સાહેબ. બદલવાનું જે કામ થાય છે સ્વાભાવિક રીતે, કુદરતી રીતે, તે આ દ્રષ્ટિના લીધે થાય છે, એટલે માન્યતાના લીધે થાય છે. એટલા માટે જે દાદા અવશ્ય બોલ્યા હશે, કવિરાજના પદમાં આવે છે, જી મહાત્મા વીરના વારસદાર. હવે વીરના વારસદાર આપણે હોઈએ, જી મહાત્મા માત્ર, તો એમણે કેટલું જાગૃતિથી ચાલવું જોઈએ, કેટલા વિવેકથી ચાલવું જોઈએ, કેટલી નિદાન જવાબદારીથી ચાલવું જોઈએ. આટલી જ વાત સમજી ખરું. જવાની. એટલે દાદા વરી વરીને કહેતા હતા કે તમારો જી વ્યવહાર આદર્શ થવો ઘટે.
રાઈટ. હવે લક્ષ્ય શું છે? મોક્ષનું લક્ષ્ય રાખવાનું નથી, એ તો થઈ ગયું. એ તો હવે તમે મારી ઠોકીને મોક્ષે જવાના જ. હવે આ વાત ખરું. આપણે કોઈને કરીએ ને તો આપણે ગાંડા કે આ અને કળિયુગમાં હળ હળ અને કળિયુગમાં આપણને એક આપણને કાનપણની દિવસે વાતો. દિવસે દીપક હા આનંદજી આપણને દિવસે દિવસે એવો અનુભવ થાય છે કે દાદા મારી ઠોકીને બી લઈ જ જશે. કોઈ પણ સબ્જેક્ટ પર સત્સંગ નીકળે તો એને 360 ડિગ્રીથી એવું સરસ મૂકી દે છે. આ નહીં તો આ નહીં તો આ નહીં તો આ, પણ તારે જવાનું મોક્ષે એ ફાઇનલ થઈ ગઈ વાત. મારી ઠોકીને લઈ ખરેખર જશે. સાચી જ વાત છે. ખરેખર આ તો કેવું છે કે આપણે એમ કહીએ છીએ કે દાદા આપણને લઈ જશે, આપણને મોક્ષમાં બેસાડ્યા છે. બેસાડી જ દીધા છે. રાઈટ. મોક્ષ અહીંયા વર્તે છે. આ જે અમુક અસરો દેખાય છે તે સમજણની કચાશના લીધે દેખાય છે. બાકી મૂળ જે છે ને કેન્દ્ર, બરાબર છે. એ અકબંધ જ રહે છે. અને જેવી સમજણ મળી જાય છે ને પાછા સ્થિર થઈ જાય. હા, વાત સાચી છે, બિલકુલ વાત સાચી છે. એટલે આ પરફેક્ટ. અહીંયા જ આપણે દાદાએ કીધું કે હવે લક્ષ્ય શું રાખો કે મારો જીવન વ્યવહાર આદર્શ થઈ જાય. અને એ લક્ષ્ય શું છે? બરાબર છે. જગત કલ્યાણનો લક્ષ્ય. કે જગત કલ્યાણનું લક્ષ્યથી શું થશે? આપણું જીવન દાદા જેવું પ્યોર થઈ જશે. પ્યોર જીવન એટલે શું? સંપૂર્ણ નિર્વિકાર. સંપૂર્ણ નિર્વિકાર એટલે શું? આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી. નિર્વિકાર એટલે શું? કોઈ પણ પરિસ્થિતિની કોઈ અસર નહીં, કોઈ પણ બાબતનો કોઈ આગ્રહ નહીં, કોઈ પણ બાબતની કોઈ ખેંચ પકડ નહીં. જેમ કુદરત રાખે, જેમ બધા રાખે તેમ પોતે રહે. કોઈ જાતની ફરિયાદ બરાબર છે. નહીં, કોઈ બરાબર જાતની છે. કોઈની જોડે સરખામણી નહીં. કેમ? કારણ કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. જોઈએ છે શું બીજું હવે? અને બીજું રહ્યું શું શું જોઈએ? બીજું? રહ્યું શું બીજું? ખરું. એટલા માટે આ વાત અને આપણું લક્ષ્ય જ્યાં રાખવાનું છે, કે સહેજ પણ આપણા મન વચન કાયાની ભૂલ થયેલી હોય, કોઈ બીજા આપણને આંગળી ધરે તે પહેલા આપણે સમજી જવું જોઈએ અને એને સુધારી લેવાનું. કરેક્ટ. કારણ કે બરાબર હવે છે. આપણા સામે કોઈ આંગળી ચીંધે ને તે આપણને પોસાય નહીં. હવે એટલે કે આપણું મન કોઈનાથી જુદું પડે તે આપણને પોસાય નહીં. હવે આ બરાબર બધા છે. પ્રમાણ જે દાદાએ આપેલા છે ને તેને હવે કેમ કરીને આપણી સમજણમાં ક્રિસ્ટલ ક્લિયર આવે એટલું જ જોવાનું છે. પાછું કઈ રોપ રાઈટ. મારવાનો નથી. ના કારણ ના કે બરાબર છે. દાદાએ જે બીજારોપણ કર્યું છે ને સંકેતનું, જી જી. એ પોતે જ રફ વાળું છે. આપણને નથી ખબર કે હા આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આપણો રફ જ પડે છે. પણ આપણે હા રફ ખરેખર પાડવા જઈએ છીએ. આપણે આપણે રફ પાડવા પાડવા જઈએ. જઈએ. ખરેખર આ જે દ્રષ્ટિ બદલાયેલી છે ને એનું મહાત્માને નૂર પ્રગટ થયેલું છે. બિલકુલ બિલકુલ. આપણને નથી દેખાતું, આપણને નથી સમજાતું. કારણ કે જેમનું ચિત્ત એક સમય માટે પણ શુદ્ધ થાય ને તે સર્વ સમય માટે થાય. થાય થાય હવે થાય. તમે વિચાર કરો કે મહાત્મા માત્રનું ચિત્ત શુદ્ધ થયેલું છે, અશુદ્ધિ બાકી છે. પરફેક્ટ. હા બરાબર છે. અશુદ્ધિ વ્યવહારના ભાગની છે. વ્યવહારના ભાગની અશુદ્ધિ છે. બરાબર વ્યવહારના છે. ભાગની છે, મૂળ વસ્તુ થયેલી છે. એટલે રાઈટ. સામાજિક રીતે આપણું જીવન વ્યવહાર એવો નિંદનીય ના થાય એની વિશેષ જાગૃતિ રાખવાની છે. પછી આપણે એને ડિસ્ચાર્જ બિલકુલ. કહીને દાદા એટલે સુધી કીધું છે અહંકારે કરીને પણ આને ઉડાડી દો.
ગેટ આઉટ કહી દો. એક્ઝેક્ટલી. એ અહંકારનો ઉકેલ છે. પણ આ દોષ થાય ને હા, એનો ઉકેલ નથી એનો. કારણ કે એ ડાઘ સીધો દાદા પર લાગે છે. રાઈટ રાઈટ રાઈટ. આપણે ગમે તેટલું માનીએ મન ખરેખર. વચન કાઢી તદ્દન જુદો હું શુદ્ધાત્મા છું, મન વચન કાઢી કોઈ લેવા દેવા નથી, ટંકોટકીનો સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું, એ બધી વાત વાહિયાત કહેવાય. બોલશો નહીં, બોલવા માટે ખરેખર. નથી. કારણ કે બોલશો બરાબર ને છે. પુરુષાર્થ કાચો પડી જશે, દાદા ખોટા દેખાશે, દાદાનું વિજ્ઞાન ખોટું દેખાશે, લોકો મજાક કરશે દાદાની કે આ તો આરોપનું ખરું છે એમ કે. રાઈટ. જ્યાં અજ્ઞાની ચેતેલા હોય ત્યાં જ્ઞાની મહાત્મા એ બિલકુલ સજાગ જાગ્રત ચિત્તા રહેવું જોઈએ. જય સચ્ચિદાન. જય સચિદાનંદ. આપણે અહીંથી જ ચાલુ કરવાનું છે ને આઈ બિલીવ કે હજી આગળ સહજ સિવાય. હાજી, હાજી. હા સહજ સિવાય બધું જ ડખો. સહજ આ તમે બરાબર પરફેક્ટ જ કાઢેલું સાહેબ. યસ. હા સહજ સિવાય બધું ડોક્ટર શું કીધું તમે? બસ અહીંથી શરૂ કરીએ આપણે. આપણે અહીંયા અહીંથી ગયા સત્સંગમાં અહીં સહજ અટકેલા. સહજ સિવાય ને? હા, ત્યાં અટકેલા આપણે. ઓકે. સહજ સિવાય બધું જ ડખો. પ્રશ્ન કરતા આ વિધિ કરીએ એ ચારિત્રમો? દાદાશ્રી વિધિ કરવાનો વાંધો નથી, પણ એમાં ડખો હોય છે કે આ કર્યા વગર નહીં ચાલે મારે. સહેજા સહજ મળ્યું તો કઈ નહીં, ને ના મળ્યું તો એ કઈ નહીં, પણ ડખો નહીં. કેટલી મોટી વાત છે. ડખો કેટલી નહીં, મોટી. કોઈ જાતનો વિકલ્પ નહીં. પણ મુદ્દો આપણે જે દાદાએ કીધું છે ને કે આ આવશ્યક છે એને બસ લક્ષમાં બસ. રાખો. એને લક્ષમાં ચોક્કસ રાખો. ચોક્કસ રાખો. કોઈ પણ વસ્તુમાં ડખો માત્ર ના હોવો જોઈએ. કોઈ પણ વસ્તુમાં ડખો માત્ર ના હોવો જોઈએ. ચા મળે તો પીએ અને ના મળે તો કઈ નહીં. યાદ આવે તે ડખો. ખબર પડી? આ બે વસ્તુ છે. જી. યાદ આવે અને એને અનુસરીએ કે એના પક્ષમાં બેસીએ ત્યાં ડખો કહેવાય. ત્યાં ડખો થાય. બરાબર છે. યાદ આવે ને વ્યક્ત કરે, બોલે તો ત્યાં કીધું દાદાએ શું કીધું? આત્માનું લીકેજ શબ્દથી છે. એટલે તમે યાદ આવ્યો ને એમાં સહી કરી, ત્યાં ડખો છે. પ્રશ્ન કરતા જમવાનું યાદ આવે એ ચારિત્રમો? જમવાનું યાદ આવે એ ચારિત્રમો નહીં. ભૂખ લાગે એ ચારિત્રમો નહીં. ભૂખમાં શું ખાઈશ એ ચારિત્રમો. આ જોઈશે મારે એ ચારિત્રમો. ખાઈ પીએ તેને કોઈ ના નથી. 22 રોટલી ખાતો હોય તોય ભગવાનને ત્યાં વાંધો નથી. આ લોકોને વાંધો છે તે કહે કે બહુ ખા ખા કરે છે. આ લોકોને વાંધો છે તે કહે કે બહુ ખા ખા કરે છે. પછી બીજે દાડે 2 રોટલી હોય તો 2 ખાય, પણ ડખો નહીં. ઊંધામાં કોઈ જાતનો વાંધો વચકો નહીં. એટલે અહીંયા જે આપણે દાદાએ જ કીધેલું છે, જગત જેમ રાખે, લોકો જેમ રાખે એમ રહેવાનું, બોલવાનું, કરવાનું નહીં. બરાબર. અંદર તો બધું ઊભું થશે. બધું કારણ કે રસ્તે જતા મળેલું છે એટલે કંઈક ભૂતા નીકળશે. પણ આપણે એ બાબતને ટેકો આપતા નથી બોલીને. એટલે બોલવાથી બધો ડખો થાય છે મુદ્દામાં. એટલે ટોટલ પૂર્ણ સહજ. સહજ સિવાય બીજો બધો ડખો. ગજબના છે દાદા, સાચે વાંચ્યા.
હા ડોક્ટર સાહેબ, ખરું ખરું બહુ સહજ અરે સિવાય બધો જ લખો. બધો હવે આ લખો છે ત્યાં સહજ થઈ જાવ એવું કહે છે, એટલે અંદરથી બૂમ પડે કે હા આજે કેમ ચા આવી છે, કે આજે ચા કેમ મોડી પડી, મોડી કે કે મોડી આજે કેમ રાઈટ આવું છે. તો ત્યાં એ અંદર મહાત્માનું તપ છે, પણ રાઈટ બોલ્યા એટલે ત્યાં ડખો થઈ ગયો. એટલે લીધે આ ખ્યાલ આવે છે ને? અરે આપણા ઘરનો કેટલી જીવન જૂની વ્યવહાર સામાન્ય રીતે લોકો, ઘરના લોકો આપણા ડખાથી હેરાન થાય છે. બહુ સાચી વાત અને આજે આજે કદાચ 15 મિનિટ મોડું જમવાનું થયું, તમને ખબર નથી હું 12 વાગે જમી લઉં હા છું, અને હા હા 12:15 ખરી વાત 12:30 છે થયા એટલે ઘડિયાળ સામે જો જો કરે. તો એમની પણ નજર આપણા પર જો જાય જો એટલે ખબર પડે કે આમને ઉત્પાત ચાલુ થઈ ગયો. એટલે એમને આપણી સહેજ પણ ખબર પડવી ના જોઈએ. અંદર ભલે અંદર બધું સહેજ થતું હોય, નહીં બહાર કશું જ નહીં. પણ હવે આજે ખરેખર એટલે આ કહેવાનું શું કે આપણે આજ લગી જે બધી અ, શું કહેવાય ડિસ્ચાર્જ છે, મારો હિસાબ છે કરીને જે છટકબારી શોધી છે ને, તે આ પ્રાણા લીધા મહાત્માનું ઉપરાણા અંતર તપ છે. જે અંતર તપ દાદાએ છે કીધું કે મહાત્માઓ અદિત તપમાં રહે છે, હમ હમ. એ અહીંયા આપણે સમજવાનું છે. હવે ખરું ત્યાં ખરું સહજ થઈ ગયા એટલે તમારે કશી લેવા દેવા નહીં, તમે મુક્ત જ છો. બહુ જબરજસ્ત. આગળ 1 મિનિટ. હા, હાજી પ્રશ્ન કરતા અને ખાઈએ પીએ નહીં તો એ બધી ક્રિયા કરી કહેવાય? એને શું કહેવાય? ના, એ ક્રિયા ના કહેવાય. કરું છું એમ કહે તો ક્રિયા, કરું સી છું એમ કહે તો ક્રિયા, સહેજાસહેજ થાય તેને કશું નહીં. આ પોઈન્ટ આપણે નોટ કરવા જેવો છે કે જી કરું છું એમ કહે, હમ સમજાયું? ના સાહેબ હા આ સહજ કહેવામાં સહજા સહજ થાય ભૂલો તો થાય. કશું શું કીધું? સહજા સહજ થાય તો કશું નહીં બોલ્યા કે પગે લીકેજ વાત આવી રાઈટ એમ કહે રાઈટ તો ક્રિયા, સહેજાસહેજ થાય તેને કશું નહીં. હું કરું છું, મારે નયા વગર ચાલે નહીં, એ બધી ક્રિયા કહેવાય. પોતે કરતા થયો કહેવાય. એટલે એને બોલો આપણે એમ કહીએ કે જે દાદાએ કીધું છે, જી અધ્યવસાન કીધું છે ને, મનમાં વિચાર તો અતિ આવવાના. અવસાન હા અધ્યવસાન એને રાઈટ આમ વિચાર કરીએ પણ અંદર ઊભું થવાનું, પણ એમાં આપણી વિચારણા રાઈટ ના હોય. વિચારણા નહીં હા હા સરસ વિચારણા ના હોય, વિચારણા થઈ ત્યાં ડખો થયેલો કહેવાય. માલ જ ભરેલો છે ડખાવાળો. પરફેક્ટ ડિસ્ચાર્જ મોહ એની મેળે ઓગળી જશે. જો આ જો ઓગળતો જ જાય છે. ડિસ્ચાર્જ મોહ આપણને રાઈટ ભોગવટો રાઈટ કરાવે, પણ એ ભોગવટો પચતો નથી ને, એટલે બરાબર વાણી દ્વારા લીકેજ થઈ જાય છે. જો મહી ડખોડખલ ના કરો તો, લીકેજ થઈ જાય ડખો ના કરો, શું થાય છે એ જોયા કરો. શું દાદાને કહીએ આપણે ખરેખર, અને કેટલી સ્પષ્ટતા કરી. શું એટલી થાય એને ફક્ત જોયા કરો. પણ આપણે એને ચારિત્ર મોહ તરીકે સમજીએ. આપણે જોતા જાણતા હોય તોય ડખો થઈ જાય. જ્ઞાતા દ્રષ્ટાને ડખો નહીં હોતો. એટલે સી અહીંયા એક પ્રશ્ન એવો થઈ જાય છે જી કે વાણી નીકળે છે,
હા અને પછી કહે છે, અરે પણ તેને પણ હું તો જોનારો હતો ને. હા આ કેવી વાત થઈ ખબર છે સાહેબ? સામે જી દિવાલ આવીને અથડાઈ ગયો ને, જે હા અથડાતા નથી, ક્યારે પણ અથડાતા હા નથી. હા અને કે જે હું અથડાયો ને તો મેં એને પણ જોયું કે હું અથડાયો. આ અજાણતા પણ એટલી મોટી પોતાની જાતની જોડે છેતરપિંડી છે ને, એ સમજાતી નથી. રાઈટ કારણ કે જ્યારે બને છે ને હમ ત્યારે એનો પક્ષ હોય છે, અને બરાબર તરત પાછળ જાગૃતિ આવે છે એટલે પાછા ડાયા થઈને કહે છે, હા પણ મેં તો એને પણ જોયું જાણ્યું ને. દાદા કે કપાળ જોયું જાણ્યું, દિવાલ જોઈ તો એની જોડે અથડાય નહીં કોઈ જાડો. કોઈ દિવસ ના થાય, ખરી વાત છે. દિવાલ જોઈ તો એની જોડે અથડાતા નથી. ને આને કહો છો કે જોયું તમે, વાહ. હા જ્ઞાતા દ્રષ્ટાને ડખો નથી હોતો, ચારિત્ર મોહમાં ડખો હોય. બોલો, ચારિત્ર મોહમાં ડખો હોય. હું નહીં આવું અત્યારે, કહે કહે આ પોઈન્ટ નોટ કરવાનું છે. જી નહીં આવું અત્યારે કહેશે, તે પછી ડખો થઈને ઊભો રહે. કારણ કે માલ જ એવો ભરેલો છે ડખાવાળો. ડખાવાળો એટલે આડાઈ. તમને કોઈ ખરું કહે કે ખરું ચાલો ડોક્ટર સાહેબ આપણે જરા અહીંયા બજાર જઈ આવીએ, હા તમે સાથે હો તો સારું રહેશે. ના મારે નથી આવું, આમ છે તેમ છે. ખબર પડી? એટલે વ્યવસ્થિત રીતે માન્ય ના રાખ્યું ને. બિલકુલ બિલકુલ માન્ય ના રખાય, આ બરાબર છે. આપણે એમ કહીએ કે થેલી હોય ને પોટલો, તમે હમ પોટલું પકડીને લઈ ગયા બજારમાં, હા હા આખા રસ્તામાં પોટલું બૂમો પાડે, મારે બિલકુલ આવો નહોતું, તમે જબરજસ્તી હા મને લઈ જાઓ છો, આ મને લઈ બિલકુલ જાઓ છો. ગમતું નથી. એવું પોટલું બોલે? બરાબર, ના બહુ મજાની વાત છે. હા, એ પછી ડખો થઈને ઉભો રહે. એ પછી ડખો થઈને ઉભો રહે, કારણ કે માલ જ એવો બધો ડખાવાળો એટલે આડાઈ. દાદાએ વારી વળીને આ કીધું લઈ છે કે અમારી આડાઈ અમે જોઈ જોઈને એટલો બધો માર ખાઈને નીકળ્યા છે. હા તે નખાવાળો ચારિત્ર મોહ નીકળે. જ્ઞાતા દ્રષ્ટા પાસે બીજું કોઈ વિશેષણ જ ના હોય. એટલે જ્યાં જ્ઞાતા દ્રષ્ટા રહ્યા હોય તો ત્યાં કોઈ ડખો બખો હોય નહીં. ડખો બખો થાય એ તમે નહીં, પણ આ ચારિત્ર મોહનો ડખો હોય. આ ખબર પડી? બરાબર છે. રિયલી પણ એમાં બી આપણે કહીએ ને એ કે એમાં બી દીપક આનંદજી પછી એ ચારિત્ર મોહનો ડખો છે, એમાં હું શું કરું એ ભાગ પાછો થોડો જાગૃતિ માગે. યસ, તમે એ હા સમજવાનું છે, તમે પણ એને આગળ કીધું એને ને સમજ્યા ને તો પછી એ ડખો બંધ થઈ જાય. મુદ્દો એ છે. આ જે એક્ઝેક્ટલી ડખો બખો થાય તે તમે નહીં, પણ જે વખતે ડખો થાય તે વખતે કોણ હતા? તમે હતા, બરાબર છે. ત્યારે તમે કહેશો કે હું જ્ઞાતા દ્રષ્ટામાં હતો? ના ના કહી શકો બિલકુલ ના તમે. કહેવાય. એટલે ચારિત્ર મોહનો સાચી વાત. ડખો હોય. પણ દાદાજી એનું ડખા વગરનું વર્તન કેવું હોય? ચાલો આમાં બહુ સરસ જાણવા મળે. થોડો ઘણો તો ડખો હોય જ, કારણ કે અજ્ઞાનથી જ ચારિત્ર મોહ બંધાયેલો છે ને. બહુ પોઈન્ટ બહુ જી સરસ આપણે છે. હમણાં જ વાત કરી. એ આવશે ખરું. અને અજ્ઞાન દશામાં એને જોવાનો છે. અરે, સજ્ઞાન સજ્ઞાન દશામાં એને સજ્ઞાન જોવાનો છે. હમ થોડો ઘણો ડખો હોય જ, કારણ કે અજ્ઞાનથી જ ચારિત્ર મોહ બંધાયેલો છે. એને સજ્ઞાન દશામાં જોવાનો છે. એટલે જ અજ્ઞાનતામાં બંધાયેલું ને, એટલે થોડો ઘણો તો ડખો હોય જ. અહીંયા આપણે જોઈએ કે દાદાએ પણ દાદા જે દાદાએ આપણને કેટલી
બોલો. દાદાની કરુણા જુઓ સાહેબ, આપણી કેટલી બધી નબળાઈઓને ઉચકી લે છે દાદા. એ જાણે જ છે કે આ બધામાં આવું જ છે બધું, તોય કે કઈ વાંધો નહીં, તું આગલામાં રહેજે ને તારું કામ થઈ જશે. કેટલી બરાબર, કરુણા કે એ તો બરાબર, પણ મુખ્ય વસ્તુ છે કે જે એમણે સ્પષ્ટતા કરી છે ને એ બહુ મજેની જી છે કે કેમ જી જી આપેલું જ્ઞાન છે પોતાનું હમ ઉપજાયું ના કે પોતાની મહેનતનું નથી, એટલે નથી ત્યાં નથી પેલા કે ને પાય પાય ગણીને ખર્ચો કરે પોતાના હા પૈસા, હા અને બીજાના પૈસા દેખામ પડે વાપરે, એવું થાય. ખરું ડખો કરવો અને ડખો થઈ જવો પ્રશ્ન કરતા, પણ એ ડખો પછી વ્યવસ્થિતમાં આવે ખરો ને દાદાશ્રી? એ વ્યવસ્થિત જ હોય બધું, પણ દેખાય ડખો. તે આ સી કોક કહે કે ભાઈ આ ડખો કર્યો આમણે પાછો, પણ પાછો છે વ્યવસ્થિત, ત્યાં તો છૂટકો જ નહીં ને કર્યા વગર, ત્યાં તો છૂટકો જ નહીં કર્યા વગર. કરે છે એવું ડખો કરી બોલ્યો એ ઔપચારિક. હવે આ જે છે ને ઔપચારિકતા એ કેટલી જાગૃતિ માંગે, બહુ ખબર જાગૃતિ પડી? છે, બહુ જાગૃતિ, બહુ એ જાગૃતિ હોય માંગે તો જ સાહેબ, ઔપચારિક નીકળે, નહીં તો તો જ ઔપચારિક નીકળે. પોતે અંદર જ અહંકાર હોય. અહંકાર એ જ સાચી વાત. વ્યવસ્થિત જ હોય બધું, પણ દેખાય ડખો. તે આ કોક કહે કે ભાઈ આ ડખો કર્યો આમણે પાછો, પણ છે વ્યવસ્થિત, ત્યાં તો છૂટકો જ નહીં ને કર્યાનો, કર્યા વગરનો, ત્યાં તો છૂટકો જ નહીં ને કર્યા વગરનો. કરે છે એવું બોલ્યો તે ઔપચારિક, ખરેખર કર્યો નથી, એ થઈ ગયેલો છે, થઈ ગયેલો બની છે ગયેલું બને અજ્ઞાન છે, એમ કહીએ દશામાં. છે ને એવી રીતે. હા, યસ, ડખો યસ. કરવો ને ડખો થઈ ગયો બે વસ્તુ જુદી છે. ડખો કરનાર ડખો કરે છે અને કેટલાકને નથી કરવો છતાં થઈ જાય છે, એ ચારિત્ર મોંમાં જાય છે, અને કરે છે એ પોતાના મોંમાં જાય છે. બોલો શું કહીએ? કશું કહ્યું જાય એમ નથી. અહીંયા એનો ગજબ છે વિવેક સમજીએ. જી. જે અજ્ઞાન છે તે કરતા ભાવે જ હોય, હમ, બરાબર છે. અજ્ઞાની છે તે કરતા ભાવે જ હોય, એટલે ત્યાં એ પોતાનો મોહ છે, અને મહાત્મા એમને આ કરવું નથી, કારણ કે એમને હમ શું કીધું? અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપો રચના નથી, અને તે વ્યવસ્થિત છે. એમને વ્યવસ્થિત રાઈટ, ની આજ્ઞા મળેલી, પણ જાગૃતિ નહીં રહેવાના મળેલી છે. કારણે આ થઈ જાય છે, અને થઈ જાય છે એ બહુ બહુ ગજબનું જબરજસ્ત કીધું. ડખો કરનાર બહુ ડખો ગજબનું કરે છે, ડિસિઝન. કેટલાકને નથી કરવો છતાં એ થઈ જાય છે, એ ચારિત્ર મોંમાં જાય છે. મોહમાન બોલો. અને distinction કરે અજ્ઞાની અને જ્ઞાની માં એ મોંમાં જાય છે. એટલે હવે આપણે શું કહીએ? એટલે અહીંયા આનો ભેદ પડી ગયો ને, જી જી કઈ રીતે જી આપણને જાગૃતિ જેમ જેમ વધતી જશે તેમ તેમ આ બધું થઈ ગયા પછી આપણને ખબર પડશે ને એમાં આપણી જાગૃતિ પાછળથી ફરી વળે છે. ત્યારે પેલાને બરાબર. પાછળથી કદી જાગૃતિ નથી હોતી, ના ના એ તો બિલકુલ એમાં ના જ હોય, વહી જવાનું. કારણ કે એ ચારિત્રમો એટલે પોતે જ શું છે. થઈ ગયા પછી ખબર પડી જાય, પડે વહેલી મોડી પડે પણ ખબર. મોહ વાળાને તો કે પડે આમ જ કરવાનું, એટલે કરે છે પડે. એ પોતાના મોંમાં જાય છે. ડિસ્ચાર્જ ડખામાં નવો ડખો. હવે આ જોવા જેવું છે. પ્રશ્ન કરતા બે જણા વાત કરતા હોય ને, આપણે વચમાં બોલીએ, એ આપણે ડખો કર્યો કહેવાય કે આપણું ડિસ્ચાર્જ છે
ડખો કરવાથી ડખો થઈ જાય. ડખો કરવાથી ડખો થઈ જાય. ડખો પ્રશ્ન કરતા ડખો કરવાથી એટલે કેવી રીતે થાય? દાદાશ્રી એ કહે કે તમે શું કરવા બોલ્યા, ત્યારે આપણે કહીએ હવે નહીં બોલું, તો એ ડખો નહીં. એને બદલે તમે તે ઘડીએ શું કહો કે હું નહીં બોલું તો નહીં ચાલે આ ગાડું. હું નહીં બોલું તો નહીં ચાલે આ ગાડું, બગડશે બધું. એ ડખો. કેટલી ઝીણવટની વાત કરી છે. એટલે વખતે આપણને કીધું ચૂપ રહો, તમે ના બોલશો, સારું નહીં બોલ. બરાબર. બધા તમે તમારા બોલેલું સિદ્ધ કરો, તો ત્યાં એ વચ્ચે બોલાઈ જવાય એ ડખો કહેવાય. વચ્ચે બોલાઈ જવાય ડખો કહેવાય, પણ તે ડખો ડિસ્ચાર્જ છે. સુપર. ખ્યાલ આવ્યો? જી. બહુ આપણે કહે ને કે રાજેશ એને ડિસ્ચાર્જ, ડખો ડિસ્ચાર્જ છે કહેવાય. ચાલો, હવે તે ડિસ્ચાર્જ ડખામાં નવો ડખો થઈ ગયો હોય. ડિસ્ચાર્જ ડખો કોને કહેવાય? પેલો કહે કે ના બોલશો, મારે તમારી વાત નથી સાંભળવી, ત્યારે આપણે કહીએ બંધ, નહીં બોલીએ. એ ડખો બધો ડિસ્ચાર્જ. એ બધો ડિસ્ચાર્જ. એ ડખો કહેવાય નહીં. ડખો તો કોને કહેવાય કે પેલો બોલવાનું ના કહે તોય તમે પેલાને કહો તમે માનતા નથી, મારી વાત તો સાંભળો. એવું બને કે ના બને? શું કહો? દીપક આનંદજી આવું જ થાય છે. એટલે આને આપણે કયા પ્રમાણ આપીએ ખરેખર? અને દાદા આવા આપણે કઈ ભણેલા નહીં, પણ એમનું નિરીક્ષણ જુઓ, ઓબ્ઝર્વેશન જુઓ, જબરજસ્ત. એક વસ્તુ બાકી નથી રાખી દાદાએ, ખરેખર એક વસ્તુ બાકી નથી. બોલવાનું ના કહે તોય તમે કહો કે ના બોલ, તમારી વાત સમજતા નથી. એ ડખામાં નવો પ્રશ્ન કરતા બને જ. દાદા જ્યાં આગ્રહ હોય ત્યાં બને જ. દાદાશ્રી એ આગ્રહ એ જ ડકો છે. અરે ભગવાન, એ આગ્રહ એ જ ડખો છે. ફરી વાર એમ કહેવાય કે અમે તને વિનંતી કરીએ છીએ કે આમ કરો તો સારું. એ ડખા સ્વરૂપ નહીં. બાકી જ્ઞાન લીધા પછી ડખો કરે એની આદત જાય નહીં ને. એટલે એવું તો પડે ને. આજે થાય છે ને તે ડખો, શું કીધું પેલું, આ ડિસ્ચાર્જમાં નવો ડખો, એની આદત જાય નહીં. એ પેલાને ડખો કહેવાતો નથી કીધું, પણ એ ડિસ્ચાર્જ ડખો છે. પછી બોલી જવાય એ ડખો કહેવાય, પણ એ ડિસ્ચાર્જ. હવે ડિસ્ચાર્જ ડખામાં નવો ડખો થઈ ગયો હોય. બહુ સરસ. ના બોલી, બહુ સરસ. હા દાદાશ્રી, હા એ જોવું, એની ડિઝાઇન છે એવી જ, નવી ડિઝાઇન નહીં. હવે પ્રશ્ન કરતા હવે આ ડિઝાઇન પ્રમાણે આખો વ્યવહાર ઓપન થઈ રહ્યો છે. દાદાશ્રી યોજનાની જે ડિઝાઇન હતી તે પ્રમાણે બધું ચાલ્યા કરે છે. હવે સરકારમાં યોજના કરેલી હોય એ ઘણા ફેરે યોજનાપૂર્વક કામ થાય છે, પણ કોઈક ફેરો ડિઝાઇન બદલે છે એ ત્યાં આગળ ઓન સાઇટ. એવું આમાં બદલાય નહીં. આમાં બદલાય નહીં. આ વાત સમજવાની છે.
પ્રશ્ન કરતા. હવે દાખલા તરીકે આ મારે અમુક કંપનીમાં સર્વિસ ચાલે છે, તો હવે એ ડિઝાઇન પ્રમાણે જ હશે ને આખું? હા, પ્રશ્ન કરતા. તો એમાં પેલું ડખી કરીએ કે આ કંટાળો આવે છે, આ નથી જોઈતું, તો એ ડિઝાઇન જ છે ને. આ ડિઝાઇનમાં જો કદી પોતે છૂટો રહે, જુએ કે આ શું કરે છે, એટલે તું છૂટો. અરે અહીંયા બાપરે. અહીંયા જે આપણે શું કહીએ, ગમતું આવે કે ના ગમતું આવે, એ બંનેમાં રાઈટ. પોતે સંજોગોમાં કેવું આવે છે એને પોતે જોયા કરે, તો પોતે છૂટો. જોયા કરે. એ ડિઝાઇન જ છે. આ જે પોઈન્ટ બહુ જબરજસ્ત છે, સરસ, કે આ ડિઝાઇન જ છે ને. કરેક્ટ. આગળ પ્રશ્ન કરતા. એટલે પાછું પોતે દાદાશ્રી આનો જ્ઞાતા દ્રષ્ટા રહે, ચંદુભાઈ સામો થઈ ગયેલો દેખે તોય પણ એનો જ્ઞાતા દ્રષ્ટા રહે, તો બસ થઈ ગયું. ગજબ છે, ગજબ છે. સામો થાય અને જ્ઞાતા દ્રષ્ટા રહે, એ બહુ મોટો પ્રશ્ન છે. અને જો એવું હોય તો વખતે કંઈક એવી મેટર આવે તો પોતે તરત એની પાછળ કરેક્શન પણ થાય. પ્રશ્ન કરતા. થઈ જાય. ડિઝાઇનમાં જે ડખોડખલ કરવા માથાકૂટ કરે છે ને, એ પણ ડિઝાઇનનો જ વિભાગ છે દાદાશ્રી. ડખોડખલ કરે તે એમાં ડિઝાઇનમાં જ આપણે જુદા થઈને જોવા. આપણે જુદા થઈને જોવાનું. એવું જોવાય તો કેટલું બધું કલ્યાણ થઈ જાય. આગળ જઈએ. જી, ડોક્ટર સાહેબ આગળ કોઈ જઈએ. ના હોય તો લો સાહેબ આગળ. ના છે, આપણે પછી હા, લઈએ. એટલે કોઈ ના હોય તો લો. ભલે સાહેબ, ના ના ભલે છે. ભલે. ખબર જય એક મિનિટ મને જોવા સચ્ચિદાનંદ. દો. હાજી. ચાલો એક અંતસ્કરણનો આ ભાગ લઈ લઈએ. અંતસ્કરણના જ્ઞાતા દ્રષ્ટા તો ભલે ના સાહેબ. રહે. ડખો. અંતસ્કરણના જ્ઞાતા દ્રષ્ટા તો ના રહે ડખો. અહીંયા કોમા હોવું જોઈએ. હમ. આ જ્ઞાન પછી ખરું. ચંદુભાઈ શું કરી રહ્યા હમ. છે તે તમારે જોયા કરવાનું. ચંદુભાઈ એક ન્યાય છે અને તમે જ્ઞાતા છો. ચંદુભાઈ એકલા નહીં, ચંદુભાઈના મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા શું કરી રહ્યા છે એ જોયા કરવા. ચંદુભાઈ એકલા નહીં, શું કરી રહ્યા છે તે જોયા કરવા. હવે આ પોઈન્ટ સમજવાનો છે, જોયા કરવા. જોવાનું. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર બધા જ પોતાના ગુણધર્મમાં બરોબર ચાલે છે કે નહીં તેની તપાસ રાખ્યા કરવાની છે. પોતે શુદ્ધાંતમાં રહે તો કશો જ વાંધો આવે તેમ નથી. અંતસ્કરણ એના ગુણધર્મમાં રહે, જેવું કે મન પેમ્ફલેટ બતાડવાનું કામ કરે, ચિત્ત ફોટા દેખાડે, બુદ્ધિ ડિઝાઇન આપે અને અહંકાર સહી કરી આપે, એટલે બધું બરાબર ચાલે. બહુ શોર્ટમાં હમ. આખું અંતસ્કરણની એ આપી દીધું છે. દરેકનું અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ વર્ક ફંક્શન. હા, એ એટલે એકદમ ક્લેરિટી સાથે શોર્ટમાં આપી દીધું. રાઈટ, હા, રાઈટ. એક મિનિટ. ઓકે. એ એના ગુણધર્મમાં રહે અને શુદ્ધાંતમાં પોતાના ગુણધર્મમાં રહે. જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાતા અને દ્રષ્ટા પદમાં તો એક મિનિટ, આ શું થયું? તો કશો જ વાંધો આવે તેમ નથી. દરેક પોતપોતાના ગુણધર્મમાં જ રહે, ગુણધર્મમાં જ છે. અંતસ્કરણમાં કયા કયા ગુણધર્મ બગડેલા છે તેની તપાસ કરવાની, અને બગડેલા હોય તો કેવી રીતે સુધારવા એટલું જ કરવાનું. અંતસ્કરણમાં શું શું તેટલું જ કરવાનું. પણ હું કહે
મેં વિચાર કર્યો. હવે જો આ જ્યારે જ્યારે એવું બોલાય, મેં વિચાર કર્યો, હું જ બોલું છું, હું જ કરું છું, હું જ આ હાથ પગ પણ એના ગુણધર્મમાં છે, પણ કહે કે હું ચાલ્યો, માત્ર અહંકાર જ કરે છે અને અહંકારને જ પોતાનો આત્મા માન્યો છે, તો જ ડખો છે. એ ખ્યાલ આવ્યો? જી 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 એટલે આ કાર્ય થયા કરે છે, પણ ત્યાં આપણે જાગ્રત રહેતા નથી. મને એવો નથી વિચાર રહેતી બોલાશે ખરું, જાગૃતિ, બરાબર. કારણ કે વાણી બધી એની એવી હા. છે, પણ ત્યાં આપણે જાગ્રત રહે કે આ મને વિચાર્યું, વાણી બોલી, હમ બુદ્ધિએ હમ નક્કી કર્યું, ડિસિઝન અહંકાર નક્કી કર્યું, સહી right? કરી બુદ્ધિના ડિસિઝન પર, અને કાર્ય થયું. એટલે પછી થયું. અંદર પોતે બોલવાના ઔપચારિક ભાવમાં જ હોય, પણ પોતે થતા એક્ઝેક્ટલી. નથી. પ્રશ્ન કરતા જ્યારે બોલનારા જપ કરીએ છીએ ત્યારે વિચાર પણ ચાલતા હોય છે, અને એને પણ જોનારો હોય છે કે આ વિચાર ચાલે છે અને જપ પણ ચાલે છે. તો આ ત્રણ કોણ છે? જપ કરનારો કોણ છે, વિચાર કરનારો કોણ છે, અને એને જોનારો કોણ છે? જ્યારે જપ કરીએ છીએ ત્યારે વિચાર પણ ચાલતા હોય છે, અને એને પણ જોનારો હોય છે કે આ વિચાર ચાલે છે અને જપ પણ ચાલે છે. તો આ ત્રણ કોણ છે? જપ કરનારો કોણ છે, વિચાર કરનારો કોણ છે, અને આ ત્રણ કોણ છે? બહુ હા. દાદાશ્રી, વિચાર કરનારું મન છે, જપ કરનારી વાણી છે, અને જોનારો આંધળો અહંકાર બુદ્ધિ સહિત છે. અહંકાર આંધળો છે, તે બુદ્ધિ સહિત જુએ છે. આમાં આત્મા વપરાતો નથી. આ જગતમાં જીવો ફરે, એમાં કિંચિત માત્ર એક વાળ પૂરતો આત્મા વપરાતો નથી. એ બધો અહંકાર જ છે. આ જ્ઞાનતાની વાત છે. હા, અજ્ઞાન દશાની વાત છે, right? આ જે છે ને, જોનારો આંધળો અહંકાર બુદ્ધિ સહિત છે. હમ બુદ્ધિ સહિત છે, એ બુદ્ધિ સહિત બરાબર. જુએ છે. માં આત્મા વપરાતો નથી. એક જ મિનિટ. આ જગતમાં જીવો ફરે, એમાં કિંચિત માત્ર એક વાળ તોય આત્મા વપરાતો નથી. એ બધો અહંકાર જ છે. એનો જ બધો ડખો છે. આમથી આમ, આમથી આમ એ બોલે છે, અને આમથી આમ બોલે છે. મહી તો બહુ ચીજો છે. એક બાજુ આત્મા છે ને એક બાજુ આખું ટોળું છે, વિકલ્પોનું ટોળું છે. રાઈટ? આપણે પછી જોઈએ આને. જી થેન્ક યુ જય અંતસ્કરણના સચ્ચિદાનંદ. ધર્મમાં દખલથી ડખો. ઓકે, જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. ઓકે, હાલો, બધા ધીરજથી રાહ જોઈ. જય સચ્ચિદાનંદ. પરેશભાઈ બોલો. જય સચિદાન સાહેબ, મેં આપને વોટ્સઅપ કર્યું છે. આ ટોપિક પહેલો જે થયો ને, સહ સિવાય બધું ડખો, એમાં લખ્યું છે કે આ વિધિ કરીએ એ ચારિત્રમો, એટલે વિધિ એટલે આપણે જે સવારની વિધિ કરીએ છીએ એની વાત થાય છે. હા, બીજી કઈ વિધિ? અરે ને મારે જાણવું હતું એમાં. બીજું એમાં આપણે સહજાસહજ કરવાની બીજી હોય કે કરવાનો એનો? વાંધો નથી, પણ એમાં જે આ ડખો કરે છે ને, હવે તમારો પ્રશ્ન બોલો. મારો પ્રશ્ન એવો છે કે આપણે એમાં થવી જ જોઈએ એવો આગ્રહ હોય છે. હવે એને આપણે આ બાબતને લઈને પેલી બાબતને કનેક્ટ કરવાની નથી. હા, બરાબર. પણ હવે અહીંયા જે દાદાએ કીધું છે ને, એના પર બી આપણે ધ્યાન આપવાનું છે.
આપણે કોઈ વાતને વન સાઇડેડ, હવે આ વાતને લઈને તમે વિધિ નહીં કરો ના તેવું ના થવું. રાઈટ. એટલે મારો પ્રશ્ન છે કે આગ્રહ હોવો જોઈએ કે કમ્પલસરી આપણે કરવી જ છે? આવશ્યક છે. હા, આવશ્યક છે તો સમજાય છે. રાઈટ. હવે ઉભા રહો, તમને એનું એક મિનિટ થાંભા. ઉભા રહેજો. ઓકે, એક જ મિનિટ. દાદાએ ઘણી બધી બાજુ ઘણી બધી બાબતો કીધી છે, એટલે આપણે એને બહુ વિવેકથી લેવાનું છે. ચરણ વિધિ ક્યારે કરવી જોઈએ? એ તો દાડે ગમે ત્યારે જાગ્રત સ્થિતિમાં તે ઘડીએ તમારે એમ કહેવું, ચંદુભાઈ કરો ચરણ વિધિ, અને એ આત્મપક્ષના હેતુ માટેની છે. બરાબર? આ ચરણ વિધિ આખી દુનિયાનું ઝવેરાત મૂકેલું છે. આ ચરણ વિધિ એ તો વ્યવહાર સિદ્ધ સ્તવન છે. આપણે સિદ્ધ સ્થિતિમાં લઈ જનારો વ્યવહાર છે. આટલા માટે આપેલી છે ને. અક્રમમાં તો આ અવશ્ય કરવા જેવું શું? એક આ ચરણ વિધિ વાંચવાની એક ફેરો, પછી આ રાતનું શુદ્ધાત્માનું ધ્યાન કરવાનું, અને 5 આજ્ઞામાં રહેવાનું. ખબર પડી? હા, ખબર પડી હા, ખ્યાલ આવ્યો સાહેબ. કે હવે તમારે નક્કી કરવાનું શું કરવાનું તે. નહીં તો આ બધી બાબતો એવી છે ને, ક્યાંથી ક્યાં તમારી ગાડી જતી રહેશે. ના, એટલે મારો છે ને આમાં આગ્રહ વધારે હોય છે મારી ફાઇલો જોડે કે ભાઈ ચરણ વિધિ કરો એમ. એ ભાઈ તમે એમને નથી કહેવાનું. હા, આ એટલે તમારા માટે, મારું તો તમારા ખ્યાલ આવ્યો માટે જ. છે. તમારા માટે છે. તમારે કહેવાનું આમ કરો તો બહુ સારું. જો દાદાએ શું કીધું છે એમ કરીને એમને વંચાવા. બરાબર. તમે કહેશો તો એમના અહંકારને ઠેસ પહોંચે, ને કરતા હોય ને તોય નહીં કરે. સમજાયું? રાઈટ. અમુક બાબત આપણે સીધી કહીએ ને તો ના પહોંચે. એટલે બરાબર. અમુક વસ્તુ જયારે દાદાએ કીધેલી હોય એવી રીતે કે જો આ આક્રમ વિજ્ઞાનમાં આવ્યું છે, દાદાએ શું કીધું, શા માટે કીધું, બોલ. જો અહીંયા આગળ શું કીધું, આપતવાણી પુસ્તક વાંચવું જ એવો આગ્રહ ના હોવો જોઈએ, અને પેલી ચરણ વિધિનો આગ્રહ છે. પણ એ કોના માટે? તમારે બીજાને માટે નથી કહેવાનું. પોતાના માટે. ચરણ વિધિ એ ચાર્જ કહેવાય, જેને કરવી પડે. એમ કહીએ ને એ ચાર્જ, અને તે આજ્ઞાપૂર્વકની વસ્તુ છે. રાઈટ. ચરણ વિધિ તો તમારે વાંચવાની દાડે. આ બીજી બધી વિધિઓ તે ઊંઘે આવી જાય તમને તોય ચાલે. ઊંઘ પછી પાછો જાગ્રત થઈને પેલી વિધિ પાછી ફરી ભેગી થાય તોય ચાલે. પેલી ચરણ વિધિ ચાલે નહીં. ચાલે નહીં. ટુકડા એમાં ના હોય. બરાબર છે? રાઈટ. હવે
આટલી સ્પષ્ટતા કરી, પણ આ બધી વાત પોતાના માટે છે. આપણને ભાવ થાય હા પણ આપણી વાત ઊંધી પડે ને, તરણ વિધિ જેટલું વાંચો એટલું સ્વરૂપ વ્યક્ત થતું જશે ને કચરો એ નીકળતો જશે. એટલે આપણે એમને કહેવાનું તમારે કચરો કાઢવા એના કરતા આ ચરણ વિધિ વાંચો ને કચરો નીકળી જાય તો કેટલું સારું. સાચી વાત. જો આ પદો માટે પણ આવ્યું. આપણા પદો જે ગાય છે એ વિષય કસાય રહિત કહેવાય. પછી આપણી આ ચરણ વિધિ બોલે છે ને એ વિષય કસાય રહિત, એમાં ઉપયોગ રાખ. બરાબર. હા કેટલી સારી વાત કીધી છે દાદા. આપણે અહો અહો થઈ જાય એમ કે ને. ચરણ વિધિ વખતે કરશો કશા વિચાર ઉત્પન્ન ન થાય, બીજું કશું દેખાય નહીં, ત્યારે એ ઉપયોગ કહેવાય. ઉપયોગ કોને કહેવાય? જો દાદાએ આ વાત કરી દીધી. ખ્યાલ આવ્યો હા પરેશભાઈ? ખ્યાલ આવ્યો ખબર સાહેબ. પડી ગઈ? હા ખ્યાલ આવ્યો. આપણી ભાવના હોય પણ એ વાત ઊંધી પડે એવું આપણે નથી કરવું. રાઈટ. બરાબર. કારણ કે ખ્યાલ કરતા હોય તો બધા પેલા કહે ને ગુસ્સામાં આવીને નાય કરે. બરાબર. આવી વાત છે. બરાબર. હા ખ્યાલ આવ્યો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે પરેશભાઈ. શાંતિ દાદા? જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. પણ તમે દેખાતા નથી તો શું કરવું? કેમ ના દેખાય છે? ઉભા રહો. એક મિનિટ. શું કરવું? હવે દેખાયા? હા દેખાય દેખાય. નહીં એટલે તમને સ્ક્રીન પર લાવું ને. બોલો બોલો. હા હા. હવે આપતા સૂત્ર 5 નંબરની બુક. આપણે સર કયું? આપતા સૂત્ર 5 નંબરની બુક, સૂત્ર નંબર 4076. શું? આપતા સૂત્ર 5 નંબરની બુક હા પણ નંબર શું? 4076. 76 શું? ખાલી 76 સંભળાયું. 4140. આગળ આગળ શું? આગળ 40. હા 4076. એક જ મિનિટ. હા હા બરાબર. ઓકે એક જ મિનિટ. હા બોલો. ક્રિયાકારી જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાન પ્રાપ્તિ પછી આપણને એમ લાગે કે હું કશું જ કરતો નથી, તો કોણ કરે છે? આ જ્ઞાન જ ચેતવે. ચેતવનારો એ જ્ઞાન અને ચેતનારો એ જ્ઞાન એવું આપણને લાગે. શાસ્ત્રનું જ્ઞાન ચેતવે નહીં. વિજ્ઞાન ચેતવનારું હોય, ક્રિયાકારી હોય. હવે બોલો સાહેબ, પ્રશ્ન અવાજ આવે છે? પ્રશ્ન શું? હા, કે આપણને જ્ઞાન પ્રાપ્તિ થઈ એટલે હું કશું જ કરતો નથી, પણ કરતા કોણ છે એ પણ ખબર પડી. હા હવે જ્યારે આપણો કોઈ પણ વ્યવહાર ચાલતો હોય ત્યારે જ્ઞાન જ આપણને ચેતવે.
ખરાબ રસ્તે હા. જતા હોય, અવળું થતું હોય તો જ્ઞાન ચેતવે. હવે ચેતવનારો જ્ઞાન અને ચેતનારો જ્ઞાન એ સમજાવો. એટલે આપણે શું કહીએ અહીંયા કે આજે ચેતવનારું જ્ઞાન છે એ તો ખબર પડી હા, એ તો બરાબર છે. ને, પ્રજ્ઞા જ્ઞાન શક્તિ ચેતવ ચેતવે છે, હા, બરાબર. પ્રજ્ઞા શક્તિ ચેતવે છે. હા, ચેતવનાર પ્રજ્ઞા શક્તિ. હા, તો પ્રજ્ઞા શક્તિ ચેતવે છે. હવે હમ. ચેતનારો એ જ્ઞાન એવું કે એ કોણ ચેતે છે? ચેતે છે જેને મોક્ષ મેળવવો છે તે. એટલે હું બાવો. જાગેલો હું, હા, જાગેલો જાગેલો હું હું. બરાબર. જાણે છે હું શુદ્ધાત્મા છું. હા, બરાબર હા, બરાબર. બરાબર સાહેબ, બરાબર. જાગેલો હું એ કયા હા, સ્વરૂપે જાગેલો છે? એ જાગેલો હું એ કયા જાગૃત સ્વરૂપે છે? સ્વરૂપે છે. હા એ બાવા તરીકે જાગૃત બાવો છે. હા, એટલે એ જ્ઞાન સ્વરૂપે છે. એટલે હા, જ્ઞાન શક્તિ એટલે ચેતવનારી છે અને હા, ચેતનારો એ જ્ઞાન. હવે એ ચેતનારો બરાબર. ચેતી જાય હા, અને એ ચેતવણીથી એ ક્રિયા કરે. બરાબર. એટલે ચેતવણીથી એ એમાં ક્રિયા વિકાસ કરે. થાય. ના, તો તમે શું કર્યું? એટલે એ ચેતનારો છે એનો વિકાસ થાય આ જ્ઞાનથી એમ. એ બરાબર છે, એ જુદી વસ્તુ હા, છે. બરાબર. શું હા, કહીએ? ચેતવનારે ચેતવ્યું, પ્રજ્ઞા શક્તિ એ બરાબર. ચેતવ્યું. બરાબર. અંતરાત્મા દશા એ પોતે જાગેલા ચેત્યા અને બરાબર છે ત્યાં. ચેત્યાને એટલે એ ચેતી ગયા અને ચેતીને એમણે હા, સુધારો કર્યો. તો બરાબર. તેમાં તમે શું કર્યું? આપણે આપણે એને તમારો અવાજ જોનારા. એટલે તમે શું કર્યું? એટલે તમે કશું કર્યું નથી ને, મુદ્દો એ જ સમજવાનું છે. હા, હા, આપણે એમાં કશું કરવાનું નથી. ક્રિયાકારી જ્ઞાન એને કીધું. હા, એ જ્ઞાન જ એટલે આપણને. હા, ચેતવનારો બરાબર. ચેતવે છે, પ્રજ્ઞાશક્તિ ચેતવે છે. તો આપણે જોવાનું કેટલું કે અંતરાત્મા દશા ચેતીને ચાલે છે કે કેવી રીતે ચાલે છે? ઊંઘથી ચાલે છે કે ચેતીને ચાલે છે? એટલે જ્યારે પ્રજ્ઞા એને ચેતવે છે ત્યારે ચેતવનારો ચેતે છે કે નહીં એ હા, જોવાનું. એ આપણે જોવાનું. બરાબર. સરસ સાહેબ. તમે સમ્યકને કશું કહો હા, અને એનામાં કોઈ ફેરફાર થાય નહીં તો તમને શું હા, ખબર પડે? તમારી ચેતવણી સાંભળી કે નહીં સાંભળી? હા, એને ગ્રહણ ના કર્યું કહેવાય. કશું ના કર્યું કહેવાય. એટલે કશું ના કર્યું કહેવાય. આ જ્ઞાન ક્રિયાકારી છે. એટલે આખરે પ્રજ્ઞા શક્તિ આપણને ચેતવીને જ રહે છે, કરાવીને જ રહે છે. એટલે સમજો કઈ બરાબર. ભૂલ થયેલી હોય તો એ તમને હા, ગોદો મારશે. શાંતિ દાદા બરાબર. પ્રતિક્રમણ કરો. બરાબર. સરસ. નહીં નહીં કરશો ને તો વધારે માર પડશે. એના વધારે કરતા માર. શાંતિથી કરી દો ને. એ કહે છે બરાબર. કે હું તમને શક્તિ આપું. હા, હા, ખરી વાત. સરસ. કરેક્ટ. હવે હા, શાસ્ત્ર ખરી. વાંચવાથી અંદર પ્રજ્ઞાશક્તિ જે આપણને કૃપાથી ખુલ્લી થઈ છે તે કાર્ય થતું નથી. ત્યારે કહે કે આ વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન. એટલે શું? તો અંદર આખો ચેતવનારો જાગૃત થઈ જાય છે અને એ તમને સતત ચેતવ્યા કરે છે. એટલે આ ક્રિયાકારી જ્ઞાન છે. વિજ્ઞાન ક્રિયાકારી હોય એવી રીતે. બરાબર સાહેબ. કરેક્ટ. એકદમ સાચું. અને ઓકે, બરાબર ફીટ બેસી પણ ગયું. રાઈટ. સરસ.
જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. અમીબેન ખૂબ સરસ લઈ આવ્યા દાદા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચિદાનંદ. હમણાં રિવાઇઝ કરું, આ શાંતિ દાદા હમણાં પૂછ્યું ને, તો સવારે છે ને એક વિચાર એક વ્યક્તિ માટે આવ્યું અને તરત જ એ વ્યક્તિ માટે છે ને અવળો વિચાર આવ્યો અને તરત જ રિવર્સ થઈને પ્રતિક્રમણ થયા કે ઓ એમના અંદરના દાદા ભગવાન શુદ્ધાત્મા ભગવાન માફ કરજો, એમના માટે આવા વિચાર આવ્યા. મમ્મી બેન કેમ આવું થયું? તો તરત જ એવું થેન્ક્સ કહેવામાં આવી ગયું કે એવું કેટલું સરસ દાદા પ્રજ્ઞાશક્તિ કે આપ અમને તરત જ પાછું ચેતવી દો છો કે આવા વિચાર તમને કેમ આવ્યા, એટલે તરત માફી માંગી દો. બાકી આવું તો ક્યારેક થયું જ નહોતું. બરાબર. એટલે સવારનો જ એવું પાછું એવું થેન્ક્સ, પહેલી વાર એવું થેન્ક યુ બોલાયું અંદરથી કે તરત આપણે એને નોટિસમાં આવી ગયું, આપણને અંદરથી નોટિસ આપી દીધું કે તમે આ અવળો વિચાર કેમ ત્યાં સુધી પહોંચ્યો એમના માટે. બરાબર. પછી એટલે આ જે હમણાં ચેતવનારો જે શબ્દ આવ્યો ને, એટલે ખબર પડી કે અંદરથી તરત ચેતવ્યું આપણને કે ચેતવે છે, પણ એ ચેતનારા ચેતી ગયા, એમને ખબર પડી ગઈ, એ સારી વાત કહેવાય. હા ના ચેતે અને પોતાનું ઊંધું બાફ્યા કરે, એવું બને ને. બને બને. હા પણ આપણે જોઈએ એનો ધક્કો હોય તો એ બધું ઊંધું એ બાફે ને બધું આવડું જતું એ કરે, પણ કરે. આખરે પ્રજ્ઞા શક્તિ સીધું કરાવીને જ રહે. હા સીધું કરાવીને જ રે. છે. એક વોટ્સએપ પર આપને મોકલાયું છે પેજ નટુ કાકાની નોંધ પોથીમાંથી. ઓકે. માર્કિંગ પણ કર્યું છે મેં. ગઈકાલે મોકલેલું એ કે આજે મોકલેલું એ? ને હમણાં મોર્નિંગમાં મોકલાયું, હમણાં જસ્ટ. રેડ લાઈન ની માર્કિંગ કરી છે. શું માર્કિંગ કર્યું છે? એક વાળ જેટલું પણ આપણા મહાત્માઓમાં કપટ હશે તે પણ સામા ઉપર પ્રભાવ નહીં પાડી શકે. તમે 2 પેજ મોકલ્યું છે, 33 કે 34? મેં રેડ માર્કિંગ કર્યું છે ને દીપકાનંદજી, લાઈન 2 સાઈડમાં. ફર્સ્ટ લાઈન માર્ક કરી છે તે? હા, ઓલું ઉપર લખ્યું છે વડોદરા 28/10/68. હા, ક્યાં માર્ક કર્યું છે? ખાલી કે કરીને માર્ક કરેલું છે. એવું છે તો પહોંચ્યું નહીં શું તમને? આ તમને મૂકવું એટલે તમને ખબર પડે, તમને દેખાશે તમે શું મોકલ્યું છે. સોરી આજે ને ફોરવર્ડ કરવાનું ભૂલી ગઈ હતી, સેન્ડ કરવાનું ભૂલી ગઈ હતી. આ જો આવ્યું. સો સોરી. નીચેનું જો હમણાં મોકલાયું આપ. હા, મેં માર્ક કર્યું પણ સેન્ડ કરવાનું રહી ગયું. ક્લિયર છે? ઓકે. અનમ્યુટ કરજો. હા. એક વાળ જેટલું પણ વડોદરા 28/10 ઓક્ટોબર 1968. એક વાળ જેટલું પણ આપણા મહાત્માઓમાં કપટ હશે તો પણ સામા ઉપર પ્રભાવ નહીં પાડી શકે. સ્લીપ થવું એ રહેલું છે. સ્લીપ થવું એ રહેલું છે. ઉપર સહેલું છે, ચડવું સહેલું છે. થવું એ સહેલું છે. હા, ઉપર ચડવું એ અઘરું છે. તે આપણા મહાત્માઓ ખ્યાલમાં રાખે. આ જ્ઞાન છે તેનાથી અજ્ઞાનની આરાધના થાય તો ત્યાં બંધ કરી દેવું જોઈએ. આ જ્ઞાન છે તેનાથી અજ્ઞાનની આરાધના થાય તો ત્યાં બંધ કરી દેવું જોઈએ. તમે કોઈની જોડે જ્ઞાનની વાત કરો તો સતત ખ્યાલમાં રાખજો
કે તમારી સ્થિરતા તો નથી ડગી ને, અંદર તો કદાચ ને અહંકાર હોય, પણ મોઢા મોઢા ઉપર અહંકારનો ફોડો ન દેખાવો જોઈએ. હા, બોલો હવે આમાં શું કહેવા માંગે દાદાજી? રાખે કે આ જ્ઞાન, એને આપણે શું કહીએ? આ હમ. જ્ઞાનથી આપણને શું સમજાયું? સામા કોણ છે? મહાત્મા શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હમ. એ સામા જે કરે છે તે કોણ કરે છે? કરતું નથી કોઈ, વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. હવે આપણે બે જણા વાત કરતા હોય ને મહાત્મા, તો હા, ત્રીજાની વાત કરી, તમને ખબર રાઈટ. છે મેં આવું કર્યું. હા, તો હવે આ જ્ઞાનની આરાધના થાય છે કે અજ્ઞાનની આરાધના થાય છે? અજ્ઞાનની આરાધના થાય છે. એટલે આપણે બે જણા ભેગા થઈને ત્રીજાની વાત કેમ કરવી પડે છે? હમ. અને તે પણ આશય તમે જોશો તો એમાં કઈ નો કઈ ફરિયાદ નો ટોન હશે. કરેક્ટ. ફરિયાદ તો ખબર પડી ને, તમે જાણતા નથી હમ. આવું છે. હમ. ચેતવણી હોય હમ. ત્યાં મહાત્મા ચેતજો જરા, કારણ કે એમની પ્રકૃતિ આવી છે હમ. કે આખી વાત જુદી ના થઈ. હમ. આખી વાત જુદી થઈ ને, થઈ. પણ આપણે તો ફરિયાદ જ કરીએ છીએ હમ. અને જાણકારી પાસ કરે કે જો આ મને આજે આ ખબર પડી કે આજે એવું હમ. થયું છે કરીને. સમજાયું? હમ. એટલે અહીંયા કે છે કે આપણે મહાત્માઓને ખ્યાલ રાખે, આપણે જયારે આવી અજ્ઞાન ભરી વાત, દોષો, સામાન્ય દોષ વાળી દ્રષ્ટિ આપીએ તો ત્યાં એમ કે સ્લીપ થવાના સંજોગો છે અને હમ. આપણે ચેતતા રહેવું જોઈએ. ખબર પડી? કરેક્ટ. હા, પડી. સામાન્ય જાગૃત કરવા માટે નથી, હા, હા, ફરિયાદ હા. કરો. એમાં પોતાનું નુકસાન છે. હા, કારણ કે તમે તો એમને દોષિત જોયા, હા. સામાન્ય પણ તમે દોષ વાળી દ્રષ્ટિ એમને આપી અને હમ. એ પણ હવે એમને પણ છે ને ત્યારે એવી રીતે કરીને જોશે. હમ. સમજાયું? હમ. આપણે કીધું શું કે આપણી કે ને સત્સંગની ક્લોઝ કમ્યુનિટી કહેવાય. હા. એટલે ક્લોઝ કમ્યુનિટીમાં ઘણી બધી બાબતો બનતી હોય, હમ. એ તમને ખબર પડેલી હોય, હમ. એને શેર કરવાની જરૂરત નથી. ઓકે. ત્યાં આવું થયું, એમને તો એમની બહુ પાછી ઘેર આવી ગઈ, હમ. એવી વાત થાય? હા, થાય. એ વાત જરૂરી છે? ના, નથી જરૂરી. આપણને કઈ લેવા દેવા નથી. નહીં, હા, કઈ જ લેવાય. અને એ બી આ આ સભામાં, હા, જ્યારે મહાત્માઓ મળે તો પછી આ સંસારની વાતોની રુચિ ના હોવી જોઈએ ત્યાં. ઈ તો બરાબર છે, પણ હમ. કયા આશયથી વાત થાય છે એ જોવાનું છે. હા, આશયથી, કયા આશયથી વાત, બરાબર છે. ભાઈ મારે હા. તમારી જોડે આ વાત કરવાનું કારણ શું? આ વાત હમ. કહેવાની જરૂર નથી. નથી. હા, કોઈ એવા પ્રકૃતિ વાળા હોય તો હમ. બાકી બહુ રૂપાળું ડીલિંગ કરતા હોય અને હમ. અંદરથી કઈક આડું અવડું કરતા હોય તો હમ. ત્યાં તમે ચેતવણી આપી શકો છો કે ભાઈ આ કરેક્ટ. વાતમાંથી થોડા ચેતતા રહેજો. આવી કઈ વાત કરે તો તમે હમ. કોઈ વ્યવહારમાં પડતા નહીં. એ હમ. આખી વાત જુદી. એ જુદી વાત સમજાયું? છે. હા, સમજાય. પણ આપણો એવો નથી હોતો. હમ. તો આખા એમને દોષિત જોઈએ છે ને સામાન્ય દોષિત દેખાડીએ છે કે આમણે આવો દોષ કરેલો છે, એટલે આગળ ચેતવણીની વાત આવતી નથી. હમ. ચેતવણીનો કરેક્ટ. હેતુ હોય તો આની વાત જુદી છે.
હમ થયું ને? હમ એટલે અહીંયા ચેતવા કે અજ્ઞાનની આરાધના થાય તો ત્યાં બંધ કરી દેવું જોઈએ. હા, સરસ. એટલે જ્ઞાનની વાત કરતા તો સતત ખ્યાલ રાખજો કે હા, તમારી સ્થિરતા તો નથી ડગી ને. સ્થિરતા તો હવે ડગી નથી. હમ જ્ઞાનની વાત કરવામાં સ્થિરતા કોને કીધી? કે જો હું આ જાણું છું, હમ જો આ માનું છું. હમ અંદર તો કદાચ અહંકાર હોય હમ જાણ્યાનો, હમ જાણવાપણાનો, હમ પણ મોઢા ઉપર સહેજ પણ અહંકારનો ઓળો ન દેખાવો જોઈએ. હમ એટલે આ કેટલીક વખત ઘણા અભ્યાસી હોય છે ને, હમ તો હમ હમ વાંચતા હોય, ખૂબ શોધખોળ કરતા હોય, હમ તો હંમેશા એનું આનું ધ્યાન રાખવાનું. હમ કારણ હમ કે જો જે વસ્તુ તમે વાંચીને જાણી હા તે કાલે તો વાંચીને જાણશે કે નહીં? હા, બરાબર છે. નહીં તો એમને ખબર પડશે કે નહીં? હા, પડશે જ. નહીં તો એમને અનુભવ થશે કે નહીં? થશે. પણ આજે જ્યારે તમે વાત કરો છો ત્યારે એમાં જાણપણાનો અંદર સ્વાદ આવતો હોય કે જેવું હું આ જાણું છું. હમ અને એમાં સામાન્ય એવી રીતે વાત કરતા હોય જાણે એ કશું જાણતા નથી કરી. હમ આ બહુ ગંભીર વાત છે. હું તો જાગૃતિ માંગી લે છે જાગૃતિ માંગી લે છે. હા કે તમારે થાય તે બંધ કરી દેવું જોઈએ. અને હા આ રીતે જાગૃતિ રહેજો. શેર કરવું સારી વસ્તુ છે. હા, હું એ જ શેર હમણાં કહેવાની હતી. શેર કરવું એ સારી વસ્તુ કહેવાય ને. હા શેર કરવાનો હેતુ શું છે? હા, અને એ જોઈ લે. આમાં જો તમે એવું નહીં રાખતા હોય તો હમ તમે રેફરન્સ પણ આપશો કે મેં આ વસ્તુ અહીંયા સાંભળી. રાઈટ. અને જો તમે જાણો છો કરીને તમે સમજી લીધું ને એવી રીતે કરીને હશે તો તમે એનો રેફરન્સ પણ નહીં આપો. નહીં અને આપો. કોઈ હા પૂછે તો રેફરન્સ છે તો કે નહીં યાર મને ખબર નથી, મેં કશે વાંચ્યું એમ કે મેં કશે સાંભળ્યું દાદાને. હા 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 તો હા ભાઈ કળિયુગની એ છે કે હા વખતે હા એને વાંચી લીધું એને જાણી લીધું તો પછી એને પણ ખબર પડી જશે. હા 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 નહીં તો એ બધા મહાત્માઓ એ દિશામાં જઈ રહ્યા છે. એમને આ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થશે અને એમને આ સમજાવવાનું જ છે. કરેક્ટ. ખ્યાલ આવ્યો? એટલે આ હા આવે. અહીંયા સમજી લેવાનું. હેતુ સમજી લેવાનું. બરાબર છે. બહુ સરસ. અને આ એ કપટ અહીંયા કયું કયું કીધું છે? એક વાળ જેટલું બી કપટ એટલે ઈ જ બધું આવી ગયું ને અંદર. હા, બટ એટલે બધું હેતુ જાતની. કપટ એટલે તમે ક્યાંથી આ લીધું તે નહીં બતાડવા. હમ ક્યાં વાંચ્યું તે બતાડવાના. હમ તમે કશું વાંચ્યું હોય દાદા, બધું મને યાદ નથી રહેતું કારણ કે હું તો ઘણું બધું વાંચું છું ને, એટલે નોંધ કરીને મોકલ્યું તો પછી અને તમે કહેતા હોય મોકલ્યું હોય તો રેફરન્સ આપવો જ પડે. હમ અને નહીં તો એવી રીતે મોકલે ને એમ કરીને કે આપણને ખબર જ ના પડે ક્યાંથી. અને જો હોય તો કોઈ કે આગળ અભ્યાસ કરવો હોય તો એ આગળ પાછળ વાંચી શકે ને કે દાદા આગળ પાછળ શું કીધું છે. હા હા તો છે ને માથું છે ને બુદ્ધિ છે ને હમ એ હમ કયો વેચ ક્યારે કાઢે કહેવાય હમ નહીં. એટલે હમ આપણે સમજીને વિચારીને ડીલિંગ કરવું. હમ હમ કાલે તમે શું કરો? ફ્રી છો? હમ ભાઈ તમારે કામ છે એ કરો ને. હમ એટલે આપણે શું કહીએ, કાલે મારે કામ છે 2 કલાક માટે અને તમારી જરૂરત છે તો તમે કાલે 3 થી 5 માં ફ્રી છો? એમ હમ કરીને વાત નથી કરતા. રાઈટ. પહેલા પૂછી લે કે ના ના કાલે તો હું ફ્રી જ છું. હા તો પછી કાલે 3 થી 5 મારી જોડે આવવાનું છે. એટલે નહીં આવવું હોય તો પછી મારે આવવું પડે કે તમે ફ્રી જ છો કીધું તો પછી સમજાયું? હવે આ વાત સમજાય. કરે ને, આ વાત કરે એમાં 2 વસ્તુ બને. હમ જેમની પાસે આ જ્ઞાન નથી ને એમને જ્ઞાન મળી જાય. મળી જાય. બરાબર છે. વાત કરવામાં પણ મુશ્કેલી છે બધી. હમ હમ
કારણ કે કોઈ પોઝિટિવલી પણ લઈ શકે છે ને નેગેટિવલી પણ લઈ શકે. નેગેટિવલી બી લઈ શકે છે. આપણે બરાબર આવી છે. રીતે કહો, એવી રીતે હમ પૂછવાનું, કાલે હમ તમે ફ્રી ખરા? હા, બીજું કઈ કામ નથી, બસ પછી બાંધી લેવાના લોકોને, ગળું પકડાઈ હમ જવાનું. હમ પણ એનાથી નાડું પડે નહીં. તમે એક રીતે લોકોને એક વખત બાંધી શકો, પછી બીજી વખત એ હા મોઢું જ નહીં ખોલે. હા, એને જ્ઞાન થઈ ગયું ને કે ભાઈ આ મા- પ્રકૃતિ સાથે. હા મારે એક કામ આવી પડેલું છે, પણ એ ક્યારે આવે કહેવાય નથી. એટલે હમ તમે કહો તો પછી તમને સવારે જણાવીશ કે હું ફ્રી છું કે નહીં. હા ખબર પડી? હમ એટલે પોતામાં રમત રમવી નહીં આવી રીતની. હા અને હા એને સમજ કઈ કે બીજાને જે પછી હોય ફસાઈ. જે સ્પષ્ટ, જેટલું સ્પષ્ટ રીતે વાણી નીકળે એ વધારે સારું કે ભાઈ એમાં પછી ગોળ 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 ફેરવ ફેરવ કરીએ એમાં બધું માલ નહીં પણ પછી. જેને ગમતું હોય તે એવી રીતે જ કરે ને. હા બરાબર છે. એક બીજું છે દાદાવાણી 2026 ની, ગઈકાલે આપણે ખોલ્યું હતું એમાં જ, પેજ નંબર 15, જૂન 2026, પેજ નંબર 15. ના, જૂન, એક મિનિટ, આ જુદું નીકળ્યું મારે. ઓકે, હા, હવે બોલો. પેજ એમાં નંબર ટોપિક છે ને પેજ નંબર 15, શું છે ટોપિક? મારું આમાંથી નીકળી ગયું. મારા ખ્યાલથી ટેપ રેકોર્ડરમાં ભૂલ જોનાર એવું કઈ છે. લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ. મેં હમણાં સ્ક્રીનશોટ પાડ્યું પણ ઉડી ગયું. પેજ નંબર 15. હા, આ વાળું. આપણી ભૂલ નહીં, આ નહીં, પેજ નંબર 15 છે આ. યસ. હા હા, બસ આ દીપકાની ઉપર મેન હેડિંગ હતું. યાદ ને? રાઈટ, ધીસ વન. ટેપની ભૂલ જડે જોનારને. હા, આમાં થોડો પ્રકાશ પાડો ને. પ્રશ્ન કરતા ઓરિજિનલ ટેપ રેકોર્ડમાં ભૂલ હોય? હા, કોઈ વખતે ભૂલ બની જાય, પણ તે જોવાની. હમ હવે અમારો શું થતો હશે? હવે અમારો શું ગુનો થતો હશે? કોઈ હમ જાતનો અમારો ગુનો થાય નહીં, કારણ કે આ શરીરમાં જ હું રહેતો નથી. 28 વર્ષથી આ શરીરમાં ફર્સ્ટ નંબર, પહેલા પાડોશી નેબરર, તરીકે. નેબરર, ફર્સ્ટ નેબરર. હા, ફર્સ્ટ નેબરર, પહેલા પાડોશી તરીકે રહું છું. તો પછી અમારા ગુના ક્યાં આગળ આવ્યા? છતાંય આ પટેલના ગુના છે. આ AM પટેલ 356 ડિગ્રી ઉપર છે અને ભગવાન પોતે 360 ડિગ્રી પર છે. AM પટેલની 4 ડિગ્રી ઓછી છે, એટલે કઈ ભૂલ થવાનો સંભવ તો ખરો જ. ઓરિજિનલ ટેપ રેકોર્ડ 4 ડિગ્રી કમીવાળી છે, પરફેક્ટ નથી. આ 4 ડિગ્રી કમીવાળી છે, એટલે મારે જોતા રહેવું પડે. જોનાર છે તે પૂરી ડિગ્રીથી જુએ છે, એટલે એ ભૂલચૂક હોય તે સુધારી આપે. જોનાર છે હા તે પૂરી ડિગ્રીથી જુએ છે, હા એટલે ભૂલ હોય તો સુધારી આપે. એની ભૂલ ભાંગશે એટલે કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે. અહીંયા સમજાવજો. શું? જોનાર છે તે પૂરી ડિગ્રીથી જુએ છે, એટલે ભૂલચૂક હોય તે સુધારી આપે. એની ભૂલો ભાંગશે એટલે કમ્પ્લીટ થઈ જશે. એટલે અહીંયા હા, આપણે હજી પૂરી ડિગ્રી થઈ નથી, તો એ એક્ઝેક્ટ
ભૂલ નથી બતાડી શકતા એમ. હા, હમ આ તો કમ્પ્લીટ જ છે, પણ ઓકે. હજી આપણે જોવાની પણ ભૂલ થાય છે ને, આપણી હા હા. જોવાનું ચૂકી જવાય છે ને. હમ અહીંયા આપણે સમજી લઈએ પહેલી વાર. હા એમ પટેલ હા. એટલે બહારનું રિલેટિવ, હમ બરાબર. હા. એમ પટેલ એટલે બહારનું રિલેટિવ. રિલેટિવ, રાઈટ. એટલે આપણે શું કહીએ? અને બહારનું રિલેટિવ એ જ્ઞાની પુરુષ 356 ડિગ્રી છે. કરેક્ટ. એટલો અંતરાત્મા દશા જે છે એ હા જ્ઞાનીની છે, એ હા 356 ડિગ્રીની છે. હા. એ 356 ડિગ્રીનું એમણે કમ્પ્લીટ કરી દીધું છે. હમ અંદરનો પ્રકાશ 360 ડિગ્રીનો છે. કરેક્ટ. એટલે અંદરનો પ્રકાશથી પોતે કમ્પ્લીટ જુએ છે, હમ કારણ કે જોતા નથી, હમ એ જોવાનું ચૂકતા નથી. જોવાનું એટલે ચૂકતા નથી. હોય તે સુધારી આપે. હમ એમ પટેલનું સુધારી આપે. સુધારી આપે, એની બરાબર. એટલે કમ્પ્લીટ થઈ જશે. કરેક્ટ. એટલે પોતે હમ પોતે હમ આ કામમાં કમ્પ્લીટ થઈ શકે એમ નથી. હમ 4 ડિગ્રી એમ નથી, છતાં દાદાએ કીધું કે અમારા 30 વર્ષના પુરુષાર્થમાં 58 થી 88 સુધીના પુરુષાર્થમાં હમ એમણે 2.5 ડિગ્રી પૂરી કરી દીધી હતી. હમ એટલે 1.5 ડિગ્રી જ બાકી છે. હમ એમણે કીધી આ આગળ પૂરી થઈ જશે. રાઈટ. હવે મહાત્માના માટે કીધું. હા મહાત્મા માટે શું કીધું? 320 આજ્ઞા. ડિગ્રી પર છે. હા કીધું એ રેન્જમાં કીધું એમણે. રાઈટ. 320 ડિગ્રી પર આવ્યા મહાત્મા. હમ હમ હવે 320 ડિગ્રી ખાલી આપણે વિચાર કરીએ તો 40 ડિગ્રી બાકી. 40 ડિગ્રી બાકી. હા. અને દાદાને 4 ડિગ્રી બાકી. હમ આ તો એક સમજણથી હા એમ્પિરિકલ કે હા ક્વોન્ટિફાઈ હા કરવા માટે હા. એનાથી આપણને ખબર પડે. હમ હવે 40 બાકી હોય તો આપણો પુરુષાર્થ કેવો હોવો જોઈએ? 4 ટાઈમ્સ વધારે. હવે એની સામે દાદાને 4 ડિગ્રી બાકી હતી, હા તો ખઈ કબૂતર પેલા હતા કે નહીં? હા હા. એમણે બીજામાં કદી દખલ કરી જ નહીં. નહીં કરી. એટલે અહીંયા હમ એ સમજવાનું કે હમ પૂરી ડિગ્રીથી જુએ છે, એટલે કે જોવામાં કચાશ નથી એમની. હમ એટલે કે ચૂકતા નથી. પણ હજી આપણે અને દાદાએ કીધું કે અમને સ્પષ્ટ વેદન છે. હમ અરે હવે આપણે કહીએ કે દાદા કે હું કેવળ જ્ઞાનને સ્પર્શ કરીને આવ્યો છું, રાઈટ. તો આપણે આપણી જોવામાં એટલે સમજવામાં ભૂલ છે ને હજી. હા છે. ત્યારે એમણે શું કીધું? કેવળ જ્ઞાન સુધીના ફોડ હું આપી શકું એમ છું, કારણ કે હા હું કેવળ જ્ઞાનને સ્પર્શ કરીને આવ્યો છું. હમ પણ એ કેવળ જ્ઞાન મને પચ્યું નથી. હમ જેને સમજવું હોય તે કેવળ જ્ઞાન સુધીની વાત સમજી શકે છે, હમ પણ એવા કોઈ પૂછનારા આવ્યા નહીં. એ હમ પૂછનારા કેવી રીતે આવે? એ હમ જેટલા હોય તો એ આવે ને. પણ આ હા તો વાત સમજવાની છે. હમ જોનાર છે તે ડિગ્રીથી જુએ છે, એટલે એ ભૂલચૂક હોય તે સુધારી આપે. ઓકે. હમ એમ પટેલની જે 4 ડિગ્રી બાકી છે, એમાં એમણે કીધું કે જોનાર હમ આ 3 ભૂમિકા આખી અલગ છે. રાઈટ. આત્મા જે પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે છે, હા. વચ્ચેનો અંતરાત્મા અને બહારનું પૂતગલ. હમ હવે દાદા અંતરાત્મા અને પૂતગલમાં ફેર નથી. ફેર નથી. હમ તેમ છતાં એમને જે 4 ડિગ્રી ખૂટે છે, હમ તે એમણે 2.5 ડિગ્રી તો પૂરી કરી દીધી, કારણ કે કમ્પ્લીટ
જોવાના પ્રકાશથી, જોવાના સ્વભાવથી જુએ છે પોતે. હવે જો એમણે કીધું જોવાની ભૂલ, અહીંયા ડિગ્રીથી જુએ છે કીધું, અને આપણે માથાકૂટ કર્યા કરીએ છીએ. જાણું છું જોનાર જાણું છે તે છું પૂરી ડિગ્રીથી જોવે છે. નથી આપણે પાંચ આજ્ઞાથી જોઈએ છે, રાઈટ? પુરુષાર્થ જોવાનો છે, આખો પુરુષાર્થ જોવાના ભાગમાં છે. જોવાના ભાગમાં છે, રાઈટ? કીધી બે વસ્તુ કીધી. સામાન્ય શુદ્ધાત્મા જુઓ, એ શાંતિદાદા બામા શુદ્ધાત્મા જ જુએ છે. આ એમનો વ્યવહાર છે, એને સમ્યક બુદ્ધિથી જોઈ લે છે. વિપરીત બુદ્ધિથી બહાર નથી દેખાય છે. બરાબર. વિપરીત એ આગળનો પ્રકાશ છે. આગળનો પણ પ્રકાશ આજના છે. કે દાદાએ શું કીધું છે કે બા નિર્દોષ છે, બા કશું કરતા નથી. આ મારા હિસાબથી બધું, એટલે શાંતિદાદાના હિસાબથી બા બધું કરે છે, એટલે બા નિર્દોષ છે. એટલે આ રીતે જોઈ છે કે બા માટે એમને ભાવ બગડતો નથી. બગડતો. બા માટે ઉપકારી ભાવ થાય છે કે મારા માટે આટલા નિમિત્ત છે કે મને મારી ભૂલ દેખાડે છે. એ બોલે નહીં તો મારી ભૂલ સમજાય કેવી રીતે? હે ને શાંતિદાદા? એવું જ છે ને? બોલતા નથી, ખબર પડી? એટલે સામા આપણા ઘર વાળા જ આપણને આપણી ભૂલ દેખાડે છે. એટલે ઘર વાળા જ આપણને અડખામણા લાગતા હોય, નહીં તો એમના પર પૂરો રાજીપો હોતો નથી. રાજીપો એટલે શું કે નિમિત્તનું ઉપકારીપણું. નિમિત્તનું ઉપકારીપણું, કરેક્ટ. કેમ નિમિત્તનું ઉપકારીપણું? કેમ કે આપણી ભૂલમાંથી આપણને છોડાવે છે. નહીં, મારી ભૂલ છે તો મને ગોદા મારે છે. ગોદા મારે છે, હા, છે જ તો જ ગોદા મારે છે, રાઈટ? અને ભૂલ નહીં હોય તો ભગવાન બી કહી શકે એમ નથી. તો પછી અમને કહેવામાં કઈ ખોટ નથી, આપણી કઈ ભૂલ છે કશે, સમજાય? એટલે આ રીતે આપણે ઘરમાં પણ રહીએ, અને મેન ઘરમાં રહેતા થઈ ગયા, અને ઘરમાં લોકોનું ઉપકારીપણું થયું, અને નિર્દોષ દ્રષ્ટિથી આખા આપણે નિહાળ્યા, તો કામ પૂરું થઈ ગયું. ઘરમાં જ મોક્ષ છે, ઘર જ સ્વર્ગ છે. શાંતિદાદા એવું કહે છે અને એવી રીતે રહે છે. એટલે બંને મજાક કરતા કરતા રહે છે. બા સારું સારું ખવડાવે છે, અને ઓફકોર્સ સોનલબેન ખવડાવે છે, પણ સોનલબેન બનાવી જાય ને તો સ્કૂલે જતા રહે, અને પછી બા એમને ગરમ કરીને આપે. બોલો, છે કે ને? એવું જ છે ને શાંતિદાદા? ખાતા પીતા મોક્ષ છે એમને. તમારો અવાજ આવે એવું કરીએ, દીપકાનજી. બરાબર છે ને? એવું શાંતિદાદા સાથે પ્રજ્ઞા શક્તિ સાથે છે, એવું ને? એમને કીધું પ્રજ્ઞા દેવી સાથે છે એમના. એ બહારની પ્રજ્ઞા દેવી છે, અંદરના પ્રજ્ઞા દેવી. એ જ કહું છું, બા બહારની પ્રજ્ઞા દેવી છે. એટલે આ જો એની ભૂલો ભાંગ છે, એટલે કમ્પ્લીટ થઈ જશે. કમ્પ્લીટ. એની ભૂલો એટલે જોનાર છે તે પૂરી ડિગ્રીથી જુએ છે. એમ પટેલની ભૂલ ભાંગ છે એટલે કમ્પ્લીટ થઈ જશે. ખબર પડી? અહીંયા જુએ છે એમાં કરેક્શન નો ભાગ વચલો છે કે બહારનો ભાગ કરેક્શન કરે છે? બહારનો ભાગ તો ભમરડો છે, એ કરેક્શન કેવી રીતે કરે? એ નહીં કરે, તો ભમરડો છે. બરાબર. ભમરડો કેવી રીતે કરેક્શન કરે છે? બરાબર છે. એટલે જોનાર બી વિતરાગ છે, એ તો ખાલી બતાડે છે, અને બહાર ભમરડો છે, એટલે વચલો છે એને જ બધી માથાકૂટ કરવાની છે. તો પુરુષાર્થમાં છે,
હા જોનાર પુરુષાર્થ વિતરાગ નથી. અચ્છા હા આજ્ઞા પુરુષાર્થ નથી હા વિતરાગ નથી રાઈટ રાઈટ હમ એટલે વચ્ચેના ભાગની બે કામ છે. જ્યારે બહાર ફાઇલ આવે ત્યારે એનો સંભાળ નિકાલ કરે, હા કારણ કે વચ્ચેનો ભાગ છે. ઇન્ટરિમ હમ ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ એન્ટ્રી નથી થઈ. હા ઇન્ટરિમ ગવર્મેન્ટ એટલે બહારનો ભાગ ચોખ્ખો કરવાનો બાકી છે હજી. બાકી છે બહારનો ભાગ ચોખ્ખો નહીં થાય ત્યાં સુધી તમારી સ્થિતિ સર્ટિફાઈ નથી થતી. કરેક્ટ ઘરના જ લોકો તમને સર્ટિફિકેટ નથી આપવાના, વાર્તા શું કરવાની? હા બરાબર છે હમ હમ અને ઘરના લોકો જ્યાં સુધી સાથે છે ત્યાં સુધી સમજવાનું હા કે હજી વાત જરૂરી છે. અધૂરું છે બધું મેળે એ બધા હિસાબો છે ત્યાં સુધી બધા ભેગા થવાના અને માથાકૂટ બધી થવાની. સામસામા વ્યવહાર બરાબર. આ નીચે એક પેરેગ્રાફ લેજો. અત્યારે આ બોલાય છે અત્યારે તેની જોખમદારી આ મારી નથી. બોલાય છે, અત્યારે આ બોલાય છે તેની જોખમદારી મારી નથી, કારણ કે હું આમાં જુદો છું. આ રેકોર્ડ બોલી રહી છે એટલે જોખમદારી નથી રહેતી. આ બોલી રહી છે એટલે જોખમદારી નથી રહી. આ દાદાનું સ્પષ્ટ વેદન છે ને, હા એટલે એના માટેની વાત છે. એની વાત છે હા એની જ વાત છે એમને ડખો રહ્યો નથી. હમ હું કેમ આવું બોલ્યો કે હું કેટલું સારું બોલ્યું. એ સારું બોલ્યાની લોકો વાહ વાહ કરી છે, પ્રશંસા કરી છે. તે પ્રશંસામાં એમણે ક્યારે હાથ ઘાલ્યો જ નથી. તે કે તો ટેપ રેકોર્ડ બોલી એટલે જવાબદારી નથી રહેતી. પણ જો ભૂલ થયેલી હોય તો એ અમે તરત નોંધ કરીએ. લોકોની પાસે ભૂલવાળી વાણી બોલવાની નથી. લોકોની પાસે ભૂલવાળી વાણી બોલવાની, વાણી એકદમ ક્લિયર હોવી જોઈએ, બિલકુલ ભૂલ વગરની હોવી જોઈએ. એક સેન્ટ પણ ભૂલ ના હોવી જોઈએ. એક સેન્ટ જેટલી ભૂલથી લાખો માણસોને નુકસાન થઈ જાય. આખા દાડામાં એકાદ ભૂલ નીકળે વખતે તોય અમારી નોંધ હોય. બોલો, એકાદ ભૂલ હોય તોય અમારી નોંધ હોય. હા, ભૂલ તો ચલાવી જ ના જોઈએ. ભૂલ ભાંગવી જ પડશે. હવે આ એમનું કન્વિક્શન છે. તે કન્વિક્શન કેટલું છે ભારે છે. હમ આ પૂતગલની પણ ભૂલ ભાંગવી પડશે. આત્મામાં ભૂલ છે. ભૂલ હા કોની ભાંગવાની છે? પૂતગલની. ઉદગલની દાદાશ્રી, હા, પૂતગલ કોનું? આપણું ઊભું કરેલું. ભલે અત્યારે આપણે માલિક ના હોઈએ, પણ ઊભું કરેલું કોનું? જવાબદારી કોની? હુ ઇઝ રિસ્પોન્સિબલ? રાઈટ આપણે પોતે જ આજે આપણે રિસ્પોન્સિબલ છે એ વાત સમજવાની છે. રાઈટ હા, માટે આપણી ભૂલ એક પણ રહેવી ના જોઈએ. હવે એ ભૂલમાં કોઈ માણસને કે કોઈને દુઃખ આપવાની ક્રિયા જ નથી હોતી. ફક્ત વાણી જરા કઠણ નીકળી હોય અને એ ભાઈને વાગે તો એ ભૂલ કહેવાય. વાણી સહેજ પણ વાગવી ના જોઈએ. વાણી સહેજ પણ વાગવી ના જોઈએ. સાચી વાત હોય તોય પણ વાગવી ન જોઈએ. એક અક્ષરે અવળો ના બોલાય. એક અક્ષરે અવળો ના બોલે. અક્ષર તો શું કરી નાખે. એટલે કોઈને દુઃખ થાય એવી વાણી નીકળી હોય તો મને ખબર પડી જાય તરત જ કે આ ટેપ રેકોર્ડ કેવી ઉતરી છે, કોનો દોષ એમાં. પછી દોષ વાળાને કહી દઉં કે તમે માફી માંગી લો. દોષ વાળાને કહી દઉં કે તમે માફી માંગી લો. તમે આમ કેમ કર્યું? તમે ભૂલ કરી છે એટલે માફી મંગાવી લઉં. એટલે માફી મંગાવી લઉં. કોકને દુઃખ કરવા માટે આ ટેપ રેકોર્ડર નથી, સુખ કરવા માટે છે. હા,
કોઈને દુઃખ કરવા માટે નથી, સુખ કરવા માટે છે. એટલે આ તમારી જોડે વાત થાય ને તો એ અમારે મહી મશીનરી ચાલુ જ હોય. ભૂલો થતી દેખાય ઓન ધી મોમેન્ટ, એમાં તો વાર જ નહીં. કારણ કે આ હું બોલતો નથી ને, એટલે કે હું બોલતો હોઉં એવી રીતે હશે તો તમારો ઉપયોગ નહીં રહે. આપણે બીજા તારી તારીને સાંભળીએ ને, રાઈટ. શું બોલ્યા શું બોલ્યા, ફરી બોલો. હા. પૂછો નહીં, કહી દઉં તમને. આવું થાય ને હા, એટલે થાય. પોતે એને શું કહીએ, જયારે દાદાને જ્ઞાન થયું 1958માં, ત્યારથી એમને એ સ્પષ્ટ વેદન હતું. એટલે Correct. એમને શું કીધું, હવે જ્ઞાન થયું ને ત્યારથી આ એમ પટેલના બધા દસ્તાવેજ અમે ફાડી નાખ્યા, પાડી માલિકી નાખ્યા છે. ભાવના. હા. એટલે અમે મુક્ત થયા એવું અમને ખબર પડી. ભૂલો થતી દેખાય ઓન ધી મોમેન્ટ, એમાં તો વાર જ નહીં. કારણ કે હું બહુ એવા બોલતો નથી. આ ટેપ રેકોર્ડ બોલે છે તે જવાબદારી મારી નથી, જવાબદારી ટેપ રેકોર્ડની છે. છતાં વહી મશીન ચાલુ હોય. ચાલુ હોય, મારી મહી મશીન ચાલુ હોય, જે ચોખ્ખું કરી નાખે બધું. પેપર ચોખ્ખું ક્લિયર કરી નાખે. આ પેપર ચોખ્ખું કરી નાખે એટલે જ્યાં ચોખ્ખું કરી નથી નાખતા એ હા. આપણામાં થાય છે, ત્યાં આપણને હા. ખબર પડે. એટલે આપણે ધક્કો મારીએ, ચોખ્ખું કરી નાખો. હા. શક્તિમાં જોવાની ભૂલ, કરેક્શન કરવાની ભૂલ ખબર પડે ને. હા, પડે. અપ્રતિક્રમણના દોષ ના ખબર પડે. હા, પડે. દાદાને ખબર પડી જાય છે, શાંતિ દાદાને. એટલે એકદમ આમ જાગૃત રહી, ચબરાક રહી, ભૂલ ના થવી જોઈએ. હે ને શાંતિ દાદા? બરાબર. એવું છે. એ ક્લિયર કરી નાખે, નહીં તો સામાનો અહંકાર ભગ્ન થાય. એટલે ટેપ રેકોર્ડમાં શું ભૂલ આવી છે તે પછી મારે સુધારવી પડે. એટલે ટેપ રેકોર્ડમાં શું સુધારવી પડે. એટલે આપણી માટે આ પુરુષાર્થનો ભાગ છે. આંખો એ પુરુષાર્થનો ભાગ છે. અરે ઉલટું હા. સામા કહે છે ને, તમે આવું બોલો છો તો તમને એવું સંભળાવ્યું છે, પણ હું એવું બોલો જ નથી ને, બોલી જ નથી એમ કરીને કે બોલતો હશે કે હું આવું. એ જયારે કશું કે ને કીધું એટલે તરત સમજી જવાનું. કોઈ લાલ બત્તી ધરી તરત કાન પકડી લેવાનું. હા, માફ એક કરજો. અક્ષરે અવળો ના બોલાય. એટલે એ બહુ બહુ જાગૃતિ વાળું ભાગ છે. એક અક્ષરે અવળો ના બોલાય. તમે વિચાર કરો, મને ગુસ્સો આવશે તો કઈ પણ બોલીશ. એટલે આ બધું ચાલે નહીં. પછી કહે કે અમે તો પટેલ એટલે અમે તો આખું જ બોલીએ, તે ચાલે નહીં. હે ને શાંતિ દાદા? તે બરાબર. મહેસાણાના પટેલ તો કડવા પટેલ ના કહેવાય. હા. કડવા પટેલને છેડવા નહીં કોઈ દિવસ, નહીં તો એટલી બધી કડવાશ નીકળે ને, કડવું કડિયાતું કરતા ભારે હોય. હે ને? પણ કડવા દિલના બહુ શબ્દો જ સારા, નીકળે. પણ દિલના બહુ સારા હોય. હા, એટલે દિલ આપણે સારું હોય. દિલ બીજું કડવાટ આપણા હિસાબની છે એમ કરીને સમજી લેવું કે કોઈ આપણે દવા આપે છે તો આપણે ઘટઘટાવી દેવાની. હે ને? બરાબર. હોવ. બરાબર. ઓકે, બરાબર. સરસ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ. સમય થયો છે, આપણે મંત્ર બોલાવીએ. જય સચ્ચિદાનંદ. જી. નમો રાગાય, નમો વિતરાગાય, નમો મરિયંતાણમ, નમો અરિહંતાય, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયર્યનમ, નમો વત્સાયાણમ, નમો ઉવસ્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોરે સવ સાહુણમ, એસો પંચ નમકારો, એસો પંચ નમુકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસનો, મંગલાણં ચ સર્વેષે,
મંગલાણં ચ સર્વેષાં પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂરથી પધારજો.